જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજના નવા વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે મિત્રો. ગઈકાલે આપણે મકર રાશિ વિશે વાત કરી. આજે રાશિ નંબર 11 એટલે કુંભ રાશિ. આ રાશિના શબ્દો છે ગ, શ, સ અને શ. આ રાશિના ભગવાન સ્વામી શનિ મહારાજ છે. આ રાશિના જાતકો વિશે આપણે વિગતવાર ચર્ચા કરીએ. આ રાશિના જાતકોનું વ્યક્તિત્વ ખૂબ જ આકર્ષક હોય છે. આ લોકો ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિઓ હોય છે. આ જાતકોની બુદ્ધિ અને તાર્કિક શક્તિ ખૂબ જ ઊંચી હોય છે. તેઓ હર હંમેશ મિત્રતા એવા વ્યક્તિઓની સાથે રાખવામાં માનતા હોય છે કે જેનાથી તમને કંઈ થોડું ઘણું જ્ઞાન મળે. તેમના કોઈ પણ કાર્યની અંદર કોઈ વ્યક્તિ દખલ કરે તો આ જાતકોને પસંદ આવતું નથી. તેમની પાસે ઈચ્છા શક્તિ પ્રબળ અને તીક્ષ્ણ દ્રષ્ટિ હોય છે. તેઓ અન્ય લોકોને ખૂબ જ સારું માર્ગદર્શન આપતા હોય છે. સંવેદનશીલ સ્વભાવના અને સ્વભાવથી થોડા શરમાળ હોય છે. આ જાતકો બીજા વ્યક્તિઓની સામે જલ્દીથી વાત કરવાનું ઈચ્છા કરતા નથી. આ રાશિના જાતકોની ખરાબ બાબત એ છે કે તેઓ ઝડપથી ગુસ્સો કરે છે અને બીજા વ્યક્તિઓની વાત સાંભળવી તેમને ગમતી નથી હોતી. આ રાશિના જાતકો જૂથમાં ખૂબ જ સારા સાથી તરીકે ઉભરી આવતા હોય છે. તેઓ હર હંમેશ પોતાના સ્વપ્નોની દુનિયામાં ખોવાયેલા રહેતા હોય છે. તેમની બાબતમાં કલ્પનાશીલ અને અધીરા પ્રકારના હોય છે. તેઓ તેમના પાર્ટનરને ખૂબ જ પ્રેમ કરે છે, સાથે તેમના પાર્ટનરની સામેથી એટલા જ પ્રેમની ઈચ્છા કરતા હોય. શારીરિક બંધારણની અંદર જોઈએ તો સામાન્ય રીતે પાતળા અને થોડા ઊંચાઈવાળા આ જાતકો જોવા મળતા હોય છે. જ્યારે ચંદ્ર ધનિષ્ઠાના અડધા ભાગમાંથી પસાર થાય અને શતભિષા અને પૂર્વ ભાદ્રપદના આખા ચરણની અંદર જ્યારે આવે છે ત્યારે આ રાશિના જાતકોનો જન્મ કુંભ રાશિની અંદર થાય છે. કુંભ રાશિના સ્વામી શનિ ભગવાન હોવાના કારણે તેમના સંપૂર્ણ જીવનની અંદર શનિની ઘણી બધી અસરો જોવા મળતી હોય છે. શારીરિક બંધારણમાં જોઈએ તો ઘણીવાર તેઓ નિસ્તેજ પણ થઈ જતા હોય છે. કુંભ રાશિની અંદર જન્મેલા વ્યક્તિ સ્વતંત્ર, અત્યાધુનિક અને પ્રેમાળ હોય છે. શનિને ન્યાયાધીશ માનવામાં આવે છે. આ વાયુ તત્વની નિશાની છે. આ રાશિના જાતકોને ભગવાન શ્રી ગણપતિ તથા માં સિદ્ધિદાત્રી, માં કાલી, હનુમાનજી મહારાજ તથા ભગવાન શિવ અને શનિ ભગવાનની ખાસ ઉપાસના કરવી જોઈએ. કુંભ રાશિના જાતકો મહેનતુ હોય છે અને પોતાના ધ્યેયો પ્રાપ્ત કરવા માટે સતત કાર્યરત રહેતા. કુંભ રાશિના જાતકો સાચી લાગણીઓ છુપાવવામાં ખૂબ જ નિષ્ણાંત હોય છે. કુંભ રાશિની અંદર જન્મેલા વ્યક્તિઓ કાર્ય કરે છે અને કાર્યની અંદર તેમનો ખૂબ જ સારો ઉત્સાહ હોય છે. આ રાશિના જાતકો કોઈ પણ કાર્ય કરવાનું શરૂઆત કરે તો તે કાર્ય કરવા માટે અથવા જ્યાં સુધી તે કાર્ય પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી તેને કોઈ રોકી શકતું નથી. સાથે સાથે આ રાશિના જાતકો કાર્ય કરવા માટે પોતાની સ્વતંત્રતા અને પોતાનું પ્રાઇવેટ પ્લેસ એમના માટે ખૂબ જ જરૂરી રહેતું. કુંભ રાશિના જાતકો અન્ય રાશિઓની દ્રષ્ટિએ સરખામણીમાં ખૂબ જ દયાળુ હોય છે અને તે ચોક્કસ અને સમયને બહુ પ્રાધાન્ય આપતા હોય. કુંભ રાશિના જાતકો ખુલ્લા મનના હોય છે. લોકો તેને શું કહે છે એના કરતાં તેનું મન શું કહેવા માગે છે તે નિખાલસ ભાવથી, સ્વભાવથી સાંભળતા હોય. નિખાલસ અને ખુલ્લા મનના હોવાથી ઘણીવાર આ જાતકોને બીજા વ્યક્તિઓ જલ્દીથી પસંદ કરતા નથી. કુંભ રાશિના જાતકો માટે શુભ રંગ કાળો, વાદળી, જાંબલી અને લીલો હોય છે. આ રાશિના જાતકો માટે શુભ વાર શનિવાર છે. ભાગ્યશાળી અંક, લકી અંક કહેતા નંબર 4 છે. આ રાશિના જાતકોએ પોતાના ખિસ્સાની અંદર કાળો અથવા વાદળી રૂમાલ રાખવો એ તેમના માટે શુભ ગણાય છે. આ જાતકો કોઈ પણ ઉંમરના વ્યક્તિ સાથે મિત્રતા કરવા માટે તત્પર હોય છે. સાથે સાથે આત્મનિર્ભર અને કોઈ પણ કાર્ય તે પોતાની જાતે કરવા માટે સમર્થ. આ જાતકો તેમની પાસે એક ખૂબ જ અલગ શૈલી છે એવું પણ કહી શકાય. સાથે સાથે તેઓ પરિવાર માટે કંઈક કરવાનું વિચાર્યા કરે છે અને કોઈ પણ પરિસ્થિતિનો સામનો એ નિખાલસ, નિડર થઈને એની જાતે કરતા હોય. બેદરકારી, ઉતાવળ, ટૂંકો સ્વભાવ આ રાશિની મોટામાં મોટી ખામી સ્ત્રીઓની અંદર જોવા મળતી. ખોરાકની બાબતની અંદર જોઈએ તો આ રાશિની સ્ત્રીઓને
તળેલો ખોરાક થોડો ઓછો પસંદ આવતો હોય છે અને મુસાફરી તેમને થોડી ઓછી ગમતી. આ રાશિના જાતકો પાસે કોઈ એક એવી શક્તિ છે, કોઈ મુશ્કેલ કાર્યની અંદર પણ તેઓ ઘણીવાર સફળ થઈ જતા હોય છે. કુંભ રાશિની સ્ત્રીઓ સ્માર્ટ, સ્વતંત્ર અને કોઈ પણ રાશિ સાથે મિત્રતા કરવા માટે તૈયાર હોય છે. હર હંમેશ સમયની સાથે આગળ વધવાનું પસંદ કરે છે. નવા નવા વિચારો, નવી નવી આધુનિક વસ્તુઓ ને તેઓ અપનાવતા હોય છે પોતાના જીવનની. આ રાશિના જાતકોને થોડી પેટને લગતી સમસ્યા, કમર, મોઢાની અંદર ચાંદી પડવી વગેરે સમસ્યાઓનો ભોગ બનવું પડતું હોય છે. આ રાશિના જાતકો ઘણીવાર પોતાની વાતો પોતાના પાર્ટનરને, પોતાના મિત્રને અથવા પોતાના કોઈ પણ સદસ્યને જલ્દીથી સહેલાઈથી તેને તે કાર્ય કરવું છે તે કહી શકતા અને અન્ય કોઈ પસંદગીની બાબતની અંદર કોઈ પણ ડિસિઝન લેવાનું હોય તો એ હર હંમેશ કન્ફ્યુઝ ડિસિઝન લેતા હોય છે. બીજાઓને પૂછી અને પોતાનો નિર્ણય આગળ લેતા હોય. આ લોકો દિલના ખૂબ જ ભોળા હોય છે. તેના પેટની અંદર કોઈ પાપ નથી હોતું અને અન્ય વ્યક્તિની કોઈ પણ વાત આગી પાછી કરવી તે એમને બિલકુલ ગમતું નથી. મિત્રો, આજના વિડીયોમાં આટલું. આવતીકાલે આપણે મીન એટલે 12મી રાશિ વિશે વાત કરીશું. આ વિડીયો તમને ગમ્યો હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.